અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારોથી મહેસાણાની વાત કરીએ તો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત બેઠક બાદ મહેસાણા નગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સોનલબેન ઓઝાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું તો જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતના નામની જાહેરાત કરાઈ હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોના નામોની જાહેરાત કરાઈ હતી। ભારતીય જનતા પાર્ટીનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર અને મને જે આપ મળ્યું છે અવસર તો એને હું ખૂબ નિષ્ઠાપૂર્વક એને કાર્ય કરીશ। સૌપ્રથમ તો પહેલાં મહેસાણાની ક્લીન અને ગ્રીન સિટી બનાવવાનો પ્રયાસ ચોક્કસ કરીશું અમે અને એ માટે અમારાથી જે સૌને સાથે રાખીને જે કામ થશે અમે કાર્યો કરીશું। છેલ્લા એક વર્ષમાં જે કમિશનરી સત્તામાં જે કામો થયા છે એનાથી વધુ કે અથવા એના વધારો કેવી રીતે કરશો? કયા નવા કામો આપે વિચારે? પહેલું તો મહિલાઓનું સશક્તિકરણ જે આપણો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે એમ સામાજિક રીતે મહિલાઓ આગળ આવે એમાં આગળ કાર્ય કરીશું અને મહેસાણા ગુજરાતને એક નવું મહેસાણા વિકસિત અને સ્વચ્છ મળે એવો એક પ્રયાસ કરીશું અને બધાને સાથે લઈને કોઈ પણ કાર્ય કરીશું બધાને સાથે લઈને કાર્ય કરીશું। તો પાર્ટીએ જવાબદારી આપી ભારતીય જનતા પાર્ટીનો અને મોવડી મંડળનો ખૂબ આભાર માનું છું। પ્રથમવાર મહેસાણામાં મહાનગરપાલિકા થવા જઈ રહી એમાં પહેલું જ મને તક મળી તે બદલ પાર્ટીનો સંકલનનો અને સૌ કાર્યકરોનો મોવડી મંડળનો સૌનો હું દિલથી આભાર માનું છું। ના મને મળ્યા હતા। અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારીગીર વન વિભાગ દ્વારા માલધારી પુનઃવસવાટ મુદ્દે હવે નવો વિવાદ શરૂ થયો છે। સુપ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર અભયારણ્ય વિસ્તારમાં પુનઃવસવાટ માટે મંજૂરી આપવામાં આવતા સિંહ પ્રેમીઓ અને ગીર સંરક્ષણ સાથે જોડાયેલા વર્તુળોમાં ચર્ચા જાગી છે। ગીર સંરક્ષણ અને સિંહ પ્રેમી ભગવાન સોલંકી આ સમગ્ર મામલે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ અગાઉના વન વિભાગના અધિકારીએ રાજભા ગઢવીના પિતા અને કાકાની અરજી નામંજૂર કરી હતી। મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન। આજે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના ડીસીએફ પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી કે એ સમયે ત્યાંના ડીસીએફએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો। જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના ડીસીએફ દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે। આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલાં જે ડીસીએફ જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર। અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે, ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના। તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે। આ મુજબ પરમિશનો મળતી રહેશે તો આવનાર સમયની અંદર ગીરની અંદર ફરીથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે। એટલે જે હાલમાં
ગીર પૂર્વના અધિકારી દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો છે તે બાબતે અવલ અધિકારીઓએ વિચારવું જોઈએ અને આ બાબતે અમારી માંગણી છે કે આ પ્રકારની મંજૂરીઓ આપવી ન જોઈએ અને ચોક્કસ એવા કેસમાં ન આપવી જોઈએ કે જે માલધારીઓ બહાર જઈ અને સેટલ થયા છે, સરકારી જે સેટલમેન્ટની સહાયોનો લાભ લીધો છે અને બહાર જઈ અન્યત્ર જઈ અને પોતે સુખ સુવિધાઓથી અને પોતાના બીજા અન્ય બિઝનેસની અંદર આગળ વધ્યા છે તેવા વ્યક્તિઓને તો આ બાબતે ખાસથી અધિકારીઓએ આ બાબતની બનાસકાંઠાની વાત કરીએ તો પાલનપુર શહેરમાં રહેતા નિકેશ પટેલને તેની પત્નીએ ગમતી ન હોવાથી તેમજ તેની સાથે મનમેળ ન આવતો હોય અને તેને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય તે સ્ત્રીને તેના ઘરે લાવવા માંગતો હોવાથી તેની પત્નીને વેચી મારવાનું પૂર્વ આયોજિત કાવતરું રચ્યું. તેના મિત્રોએ મળી ₹50,000માં નક્કી કરી અન્ય જગ્યાએ મોકલી આપી હતી. ત્યારબાદ તેને પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે તેની પત્ની ગુમ થઈ હોવાની જણાવજોગ ફરિયાદ કરી હતી, જેથી પોલીસે અગાઉ બનેલી ઘટનાને ધ્યાને લઈ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેવા સમયમાં મહિલાનો પતિ નિકેશ પણ ગુમ થઈ ગયો હતો, જેથી પોલીસે આ ઘટનાને વધુ ગંભીરતાથી લઈ બંનેની શોધખોળ હાથ ધરી હતી. તો જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ આર.કે. પટેલ સહિતની ટીમને બંનેને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. તો આ ઘટનામાં પોલીસને શંકા જતા પોલીસે નિકેશ પટેલની કડક પૂછપરછ પણ હાથ ધરતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉઠતો હતો અને નિકેશ તેની પત્નીને ₹50,000માં વેચી મારી હોવાનું સામે આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2024ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંઢિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ નોંધાવેલ હતી. આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણવાજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણવાજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણવાજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉપજતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજીસી પરીક્ષિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણવાજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણવાજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી. જે અન્વયે જે ગુમ જાણવાજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા. જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી. જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણવાજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો. જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો. જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. સાબરકાંઠાની વાત કરીએ તો હિંમતનગર માર્કેટમાં કાળઝાળ ગરમીના કારણે શાકભાજી બગડવાની સમસ્યા ગંભીર બની છે. વધતા તાપમાનના કારણે લીલા શાકભાજી ઝડપથી સુકાઈ જતા ખેડૂતો અને વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કોબજ, ટામેટા, ભીંડા અને રીંગણ સહિતના પાક પર ગરમીની સીધી અસર પડી રહી છે.
મહેનત બાદ પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે। વેપારીઓ અનેક વખત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી છે। અમે ખેડૂતો અહીંયા અમારી શાકભાજી લઈને આવીએ છીએ, પણ અહીં માર્કેટ યાર્ડમાં શેડની વ્યવસ્થા ન હોવાના કારણે અમારી શાકભાજી ગરમીમાં બગડી જાય છે। તો અમારી એવી એક માંગ છે કે અહીં એક શેડ બનાવવામાં આવે જેથી કરીને અમારી શાકભાજી છોય ડરે અને શાકભાજી બગડે નહીં। પટેલ રાજેશ કુમાર ઈશ્વરભાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરિયાઈ સરહદે આવેલા 21 નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી આ પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે। દ્વારકા જિલ્લાના કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ વસ્તી છે, જ્યારે એક ટાપુ પ્રવાસન સ્થળ તરીકે ઓળખાય છે। વહીવટી તંત્રના જણાવ્યા મુજબ દરિયાઈ માર્ગે કોઈક પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ના થાય અને ધાર્મિક પ્રવૃત્તિઓની આડમાં ગેરકાયદેસર હલચલ અટકાવી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે। મહેસાણાની વાત કરીએ તો અમદાવાદ હાઈવે ઉપર આવેલા ઓલટેક કંપનીમાં દુર્ઘટનાની ઘટના સામે આવી છે। કંપનીમાં ગેટના સમારકામ દરમિયાન ગેટ ધસી પડતા એક કામદારનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। મૃતક કામદારની ઓળખ ગોકળગઢ ગામના વિશાલ ગોસ્વામી તરીકે થઈ। ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ પણ ફેલાયો છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે કંપની તરફથી ઘટના અંગે કોઈ જાણ કરવામાં ન આવી હતી। ઉપરાંત કામદારના મોત બાદ પણ કંપનીનો કોઈક અધિકૃત પ્રતિનિધિ હોસ્પિટલ સુધી આવ્યો ન હતો। મારું શુભ નામ છે ગૌસ્વામી શૈલેષપુરી ડાયાપુરી, મારું વતન સિહોરી અને મારે સાળીનો દીકરો પાણો થાય છે। ઘટના એવી બની કે વોલ્ટાસ કંપની કે ત્યાં એ છેલ્લા ઘણા સમયથી નોકરી ત્યાં કરતો હતો અને કાલે નોકરી દરમિયાન કે જે મેન ગેટ છે પાછળનો એમનો લોખંડનો, એ લોખંડનો ગેટ પડી ગયો એવા સમાચાર છે। એના ઉપર પડવાથી એનું મોત નીપજેલ છે, પણ અમને કે એના વાલીને એના મમ્મી પપ્પાને કે કોઈ જાણ કંપની દ્વારા કોઈ કરવામાં આવી નથી। વાયા બીજા લોકો દ્વારા એના મમ્મી પપ્પાને જાણ કરવામાં આવી અને રાત્રે 9:30 વાગે અમને ખ્યાલ પડ્યો અને જાણ એવી કરવામાં આવી હતી કે તમારા દીકરાને એક્સિડન્ટ થયું છે અને વાગ્યું છે કંપનીમાં। પણ અમે જ્યારે અહીંયા જોયો ત્યારે એને મૃત્યુ જાહેર કરેલો ડૉક્ટર સાહેબે હતો। એટલે ડૉક્ટર સાહેબે મૃત્યુ જાહેર કર્યા પછી કંપનીના કોઈ પણ માણસો કે ત્યાં દાખલ કરી અને ત્યાં કોઈ રોકાણા નથી અને અમને પણ જાણ કરીને કોઈ કીધું નથી। ઘટના લગભગ ત્યાં જ એક્સપાયર્ડ થઈ ગયેલો છે। 4-5 વાગ્યાના સમયના ગાળામાં ત્યાં ઘટના બનેલી છે। તો અમારી સરકારને, પોલીસ દ્વારાને નમ્ર એવી માંગ છે કે અમને યોગ્ય ન્યાય મળે અને કંપની દ્વારા એનું કોઈ અમને સીસીટીવી કેમેરા ફૂટેજ હોય કે આ ઘટના શું બની છે બરાબર એ અમને આપે એવી અમારી માંગ છે। તો તમે ફરિયાદ કરી છે? ના, ફરિયાદ હવે અમે શું છે કે પીએમ માટે હજી ડેડ બોડી અમે લઈ આપી નથી, કારણ કે ડેડ બોડી જે કંપનીમાંથી દાખલ કર્યા છે એનું પેમેન્ટ થશે અને એના પછી અમને પીએમ માટે। દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો વિશ્વવિખ્યાત શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। બીચના સ્વચ્છ અને નિર્મળ પાણીમાં ડોલ્ફિન દેખાતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। દરિયાના મોજાઓ વચ્ચે ડોલ્ફિન કૂદતા મારતી અને ડૂબકીઓ લગાવતી નજરે પડી હતી। ડોલ્ફિનની જલપરી જેવી અદાઓ કેમેરામાં કેદ થતા તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો છે। બીચ પર ફરવા આવેલા પ્રવાસીઓ માટે આ દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું તો સ્વચ્છ પાણીમાં નિર્ભય રીતે તરતી ડોલ્ફિનો શિવરાજપુર બીચની સુંદરતામાં વધુ વધારો કર્યો છે।
સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં નકલી ડીવાયએસપી બની લોકોને છેતરતાનો એક યુવક ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આરોપી પોતે દાહોદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતો હતો અને હાલ કચ્છમાં બદલી થયેલી હોવાની જણાવ સોશિયલ મીડિયા ઉપર પોલીસ વર્દી સાથેના ફોટા મૂકી લોકોને વિશ્વાસ જીતતો હતો. સમગ્ર મામલાની માહિતી રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડ સુધી પહોંચતા કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપીની ઓળખ સાયલાના નવાગામના રહેતા સાહિલ ખાન પઠાણ તરીકે થઈ છે. ગતરોજ સાયલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની અંદર બીએનએસની કલમ 204, 205, આઈટીએફની કલમ 66C અને 66D મુજબનો ગુનો પોતાની રાજ્ય સેવક તરીકે ખોટી ઓળખાણ આપવા બાબતેનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આની અંદર રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આ જે વ્યક્તિ સોહિલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે. રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે. છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે એ ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણેની વાતચીત કરી અને પોતાના એક ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલો હોય એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ત્યારબાદ એમને એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો. જે વાતની બાતમી હકીકત રેન્જ જે છે રાજકોટ રેન્જની જે ટીમ છે એમને મળતા આ વ્યક્તિની ગઈકાલે સાયલા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થયેલી છે. હાલ આ વ્યક્તિ જે છે એ પોતે સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે. આમણે પોતે આવા બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ અથવા આવી બીજી કોઈ માહિતી એમનામાંથી મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે. જંબુસરની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. તાલુકા પંચાયત સભાખંડ ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી અને તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે સીગામ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના કિરણબા સંજયસિંહ યાદવને 15 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. વંદે માતરમ, ભારત માતા કી જય. સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે. આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી. એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પઢિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિશેષમાં આજે તાલુકામાં ખુશીનો માહોલ છે. કેમ? કારણ કે આ પહેલી વખત એવું છે કે આખું બોર્ડ એકદમ સમાધાનથી વિના વિઘ્ન વિના કોઈ ખેંચતાણ વગર સર્વસંમતિથી બેહાડવામાં આવ્યું છે. એટલે બધાએ સમજી જવાનું કે હવે પછી કોઈની દુકાન ચાલે નહીં. સર્વસંમતિથી બધા કામ થશે. આજે પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, મને આજે કારોબારી અધ્યક્ષ બનાવ્યો. તે બદલ પણ હું જિલ્લા સંગઠન, જંબુસર સંગઠન બધાનો આભાર માનું છું. અને મિત્રો, આજે અમારા તાલુકાના ભાજપના 15 સભ્યો, કોંગ્રેસના બીજા સભ્યો, અપક્ષના બધા 22 સભ્યો છે. 22 સભ્યો બધા એક જ છે મતલબમાં, બરોબર. અને આજે અમારો જે હોદ્દો મળ્યો છે એ હોદ્દો તો એક પ્રક્રિયાના રૂપે છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે છે. નહીં તો 22 સભ્યો બધા પ્રમુખ જ છે મતલબમાં. એટલે આવતા દિવસોમાં લોકશાહી ઢબે જંબુસરનો વિકાસ કરીશું. જે લોકો બધાએ સમજી જવાનું છે કે હવે કોઈનું કશું ચાલે નહીં, એટલે ખોટી દુકાનો ચલાવવાની નથી. અને અહીં ખાલી કામ લઈને જ આવે, બરાબર. દરેક જણે જેટલી મહેનત છે ચૂંટણીમાં અમારા પર પ્રેમ જે વરસાદ જે મહેનત કરી છે ને એટલી મહેનત દરેક ગામમાંથી બધાના કામો લઈને આવજો. તો જંબુસરનો વિકસિત જંબુસર કરવું છે, વિકસિત તાલુકો કરવો છે. એ ભાગરૂપે બધા એ અમને સહકાર આપશે એ અપેક્ષા સાથે વિરમું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.
ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જે સભા થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કિરણબેન સંજયસિંહ યાદવને પ્રમુખ તરીકે ઉમેદવાર જાહેર કર્યા હતા અને એમાં 15 મત જેટલા ભવ્ય મતોથી એમને પ્રમુખ તરીકે તાલુકા પંચાયતના સભ્યોએ ચૂંટી લાવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પઢિયારનું વરણી થઈ છે. તો એ બદલ સર્વે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સર્વે સભ્યો, ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજી, જિલ્લાના અધ્યક્ષ એવા પ્રકાશભાઈ મોદી, તેમજ જિલ્લાના સંગઠનની ટીમ, તાલુકાની સંગઠનની ટીમ અને સર્વ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના જે પાયાના કાર્યકર્તાઓ છે, દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓ છે, એ સર્વેનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે આગળ પણ ભારતીય જનતા પાર્ટીને સહકાર આપી અને વિકાસની જે નરેન્દ્ર મોદીજીની યાત્રા છે એને આગળ વધારવા માટે આપ સર્વ સંગઠિત થઈ અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને આગળ પણ આ રીતે સહકાર આપતા રહો અને નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે કે 2047માં વિકસિત ભારત બનાવવું, તેના ઉપર આ એક ડગલું આગળ જંબુસર તાલુકા તરફથી મૂકેલું છે. અને હું વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નિમાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી તરીકે જે એચ.કે. પટેલની જે નિમણૂક કરવામાં આવી છે એમાં પણ આગળ વિકાસના કામો અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે દરેક યોજનાઓ અહીંયાના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ અને દરેક સભ્યો એને પૂરી પાડશે અને સહકારથી બધા જ જનમાનસ સુધી એ બધી યોજનાઓ પહોંચાડશે એવી મને વિશ્વાસ છે અને આશા છે. અને આ પ્રસંગે એચ.કે. પટેલને પણ કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, મેન્ડેટ એમના નામનો જ છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી અને પ્રમુખને અને ઉપપ્રમુખને પણ ખૂબ ખૂબ અભિનંદન આપી અને સર્વે તાલુકાની જનતાનો આભાર માની ભારત માતા કી જય, વંદે માતરમ. આજ રોજ જંબુસર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મારા ધર્મપત્ની કિરણબેન સંજયસિંહ યાદવની નિમણૂક કરવામાં આવી છે. તો જંબુસરના લોકપ્રિય ધારાસભ્ય ડી.કે. સ્વામીજી, તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપસિંહ, તમામ સંગઠન મહામંત્રીશ્રીઓ તેમજ તમામ તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બસ અસ્તુ, ભારત માતા. અમરેલીની વાત કરીએ તો જિલ્લાના બગસરા શહેરમાં ઇલેક્ટ્રિક શોક લાગવાની દુર્ઘટનામાં એક યુવકનું મોત નિપજતા આરેરાટી ફેલાઈ ગઈ છે. બગસરાના જેતપુર રોડ પર આવેલ શ્રીજી ટાયર સેન્ટરમાં આ દુર્ઘટના બની હતી. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ પણ જોવા મળ્યો હતો. મારો મિત્ર બગસરા સીજી ટાયરમાં નોકરી કરતો હતો અને એનો સાથી મજૂર આરે બે ટાયર ચડાવતા હતા. અચાનક શોર્ટ સર્કિટ થઈને શોર્ટ લાગીને પડી ગયેલ. જેથી કરીને સૌ પ્રથમ અમે કામળિયા સાહેબના દવાખાને લઈ આવ્યા. ત્યાં મૃત જાહેર કરીને અમે બગસરા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં રાખેલ છે. મારા મિત્રનું નામ નરેન્દ્રસિંહ મુળુભાઈ હાંડા સરવૈયા, જેની ઉંમર હાલ 30 વર્ષ છે. સવારે 8:30-9 વાગે. જાદવ. કઈ રીતે બનાવ બન્યો હતો? એ અમે બે હારે કામ કરતા હતા, નોકરી કરતા હતા ને દુકાનનું નામ શું છે? શ્રીજી ટાયર. ને મશીનમાં ટાયર નાખતા હતા ને અકસ્માત થયો, શોર્ટ સર્કિટ થઈ ગઈ એટલે કઈ ખ્યાલ ન રહ્યો. કે શોર્ટ સર્કિટ થયો? મશીનમાં ટાયર નાખતા. નરેન્દ્રભાઈ મુળુભાઈ સરવૈયા. આણંદની વાત કરીએ તો આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે. ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલ ઉમેદવારી ફોર્મ રદ થતા કોંગ્રેસ ઉમેદવાર ગૌરીબેન તડવી બિનહરીફ થયા તેમ લાગતા કોંગ્રેસમાં ખુશીની લહેર ફેલાઈ છે. પરંતુ હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ સમગ્ર રાજકીય સમીકરણ બદલાઈ ગયું હતું અને હાઈકોર્ટના આદેશથી ભાજપના ઉમેદવારનો ઉમેદવારી પત્ર માન રાખતા અંતે ભાજપના ઉમેદવાર મયુરી પટેલનો બહુમતીથી વિજય થતા ભાજપે બહુમતીના જોર જિલ્લા પંચાયતની સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે. આપણે બધા જાણીએ છીએ કે આજે સીટ છે પ્રમુખ પદની એસટી માટે અનામત.
અને કાલની જે ડેવલપમેન્ટ હતી એનાથી પણ આપ લોકો વાકેફ છો કે 2 ફોર્મ્સ હતા, આમાંથી એક ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું અને એક ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું હતું. પછી આજે સવારે મારા ઉપર બજાવણી થઈ છે કે મારા જે કાલનું હુકમ છે એના ઉપર સ્ટે છે અને કોર્ટને એ હુકમ કર્યું છે કે જે બીજા ઉમેદવાર છે જેની નોમિનેશન પેપર અમાન્ય રાખવામાં આવ્યું હતું એ માન્ય રાખવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયામાં એને ભાગ લેવામાં આવે. આમાં આપણે પ્રમુખ પદ માટે 2 હતા, ગૌરીબેન તડવી અને મયુરીબેન નિકિતભાઈ પટેલ. મયુરીબેન નિકિતભાઈ પટેલ 31 વોટો સાથે વિજય જાહેર થયા છે પ્રમુખ પદ માટે અને આપણે ઉપપ્રમુખ પદ માટે એક જ આપના હતા, બિનહરીફ ડિક્લેર થયા છે જીલુભાઈ. અગર આપ ઓર્ડર વાંચશો તો લાસ્ટમાં લખેલું છે કે 8C ના મુતાબિક જે એનું રિલીફ હતું એ રિલીફ એને આપવામાં આવ્યું છે. આજ રોજ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખના ઉમેદવાર મયુરીબેન નિકિતભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુભાઈ પરબતભાઈ સિંધાનો ભવ્ય વિજય થયો છે. હું મારા બંને પ્રમુખ ઉપપ્રમુખશ્રીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 40 સીટોમાંથી 33 સીટો ઉપર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા બદલ હું મારા આણંદ જિલ્લાના તમામ મતદારોનો પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આખી ચૂંટણી દરમિયાન અને જે પ્રકારે આણંદ જિલ્લો પહેલાં કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, આજે પરિસ્થિતિ તમે જોશો તો 9 નગરપાલિકામાંથી 9 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તાલુકા પંચાયતની 8માંથી 7માં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ભાજપના 52માંથી 43 ઉમેદવારો જીત્યા છે. સાથે સાથે જિલ્લા પંચાયત ભાજપની બની છે. આમ સાથે સાથે ચૂંટણી જે ઉમરેઠ વિધાનસભામાંની હતી એમાં પણ 31,000 મતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીત્યા છે ત્યારે કોંગ્રેસને પગ મૂકવાની જગ્યા આણંદ જિલ્લાના મતદારોએ રહેવા દીધી. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.